મોરબીના હળવદમાં આવેલા ભારત પેટ્રોલિયમના એક પંપ પર ડીઝલ સાથે ફરજિયાત ઓઇલનું વેચાણ કરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાવણીની સિઝનમાં ડીઝલની અછત વચ્ચે પંપ સંચાલકની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ છે. આથી એક જાગૃત ખેડૂતે મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો. વિડીયો મુજબ 50 લીટર ડીઝલની ખરીદી પર 1 લીટરનો ઓઇલનો ડબ્બો લેવો ફરજિયાત કરવામાં આવ્યો હતો, જેની કિંમત 360 રૂપિયા છે. એટલું જ નહીં, પેટ્રોલ પંપ પર 5000નું ડીઝલ લેવા માટે 7/12નો દાખલો પણ દર્શાવવો ફરજિયાત કરાયો છે. ખેડૂતોનું કહેવું છે કે તે એક તરફ કપાસ, મગફળીની વાવણી માટે ખેડૂતોને ડીઝલની તાતી જરૂર છે અને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, ત્યારે પંપ સંચાલકોની આવી દાદાગીરી ખેડૂતો માટે મુશ્કેલી વધારી રહી છે. વિડીયો વાયરલ થતા પેટ્રોલ પંપના સંચાલકે પોતાનો બચાવ કરતા કહ્યું કે ડીઝલની સાથે ઓઇલ લેવું ફરજિયાત નથી. પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઓઇલ અને તેના ફાયદા સમજાવીએ છીએ. લેવું કે ન લેવું તે ગ્રાહકની મરજી પર નિર્ભર છે. ખેડૂતોના હાથમાં 7/12ના કાગળિયા અને એક ઓઇલનું ડબલું જોયું અમે, તો અમને થોડીક નવાઈ લાગી કે આ શું વસ્તુ ચાલે છે. એમ પેટ્રોલ પંપ ઉપર 7/12ની શું જરૂર પડી? એટલે પછી અમે જે ખેડૂતો હતા એને પૂછ્યું કે ભાઈ શું છે, ખરેખર તમારે 7/12 લઈને કેમ ઉભું રહેવું પડે? તો એમને કીધું કે જે પેટ્રોલ પંપના સંચાલક છે એમને અમારી જોડે 7/12 મંગાવ્યા છે કે ખરેખર જો ખેડૂત હોય તો એને જ અમે ડીઝલ આપશું. કીધું વાંધો ને. પછી આ ઓઇલનું ડબલું તો કે એક બધાને ફરજિયાત લેવું પડશે. જો તમારે 50 લીટર ડીઝલ જોતું હોય તો તમારે ફરજિયાત એ ઓઇલનું એક ડબલું લેવું જ પડશે એમ. પછી એની કિંમત પૂછી તો કંઈક 350 થી 400 એવી કંઈક કિંમત હતી ડબલાની. પછી મેં કીધું ફરજિયાત શું કામ લેવું પડે? આપણે ખરેખર એની કઈ જરૂર જ નથી, તો શા માટે લેવું જ જોઈએ એમ. ખેડૂતને ડીઝલ આપતા હતા 100 લીટર, 50 લીટર. વધારે સ્ટોક હોય ત્યારે 100 લીટર આપી, ઓછો સ્ટોક થઈ જાય એટલે 50 લીટર આપી. અને ખેડૂતને ઓઇલની એડવર્ટાઇઝ કરતા હતા કે ભાઈ આ ઓઇલ તમે લ્યો, અને ફરજિયાત કોઈને ઓઇલ નથી. એમાં લખેલું, એમાં વિડીયોમાં કીધું જ છે કે ફરજિયાત નથી એમાં ઓઇલ. જેને લેવો એ લઈએ, બરોબર, એના માટે કીધું હતું. અને ખેડૂતો એટલા બીજા એમાં બધા બીજા સંગ્રહખોરી ન કરે ખોટી, એટલા માટે અમે એના પાસે 7/12 લેતા હતા કે 7/12 બતાવે એટલે એને લઈ લઈએ અને પછી એને ડીઝલ અમે ભરી દેતા લાઈનમાં. અને પછી ખેડૂતો ઝાઝા ભેગા થઈ ગયા એટલે ઓહાપો કરવા માંડ્યા, મારો વારો બધા વાર કહેવા લઈને વચવચમાં ઘૂસી જતા હતા.